ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10ની અંદર ડાંગ વનોવને એ પાઠની શરૂઆત કરી હતી. તેમાં જોયું હતું કે લેખકને નર્મદા વધારે કેમ પ્રિય છે, અથવા તો નર્મદા સાથે એમની ઘનિષ્ઠતા, આત્મીયતાનો નાતો કેમ છે. નર્મદાને કિનારે જ્યારે પણ તેઓ ફરે છે ત્યારે નર્મદામાં જ્યારે સ્નાન કરે છે ત્યારે ભૂતકાળના દરેક સ્મરણો એમને તાજા થાય છે અને વર્તમાનમાં એ જ પળોને અનુભવી રહ્યા હોય, માણી રહ્યા હોય એવો અનુભવ થાય છે. નર્મદાને માં પોતે ઓતપ્રોત થઈ જતા હોય એવો એમને નર્મદા સાથેનો ગાઢ સંબંધ એમાં દર્શાવ્યો હતો. પછી એમને અંકલેશ્વરની મુલાકાત લીધી. અંકલેશ્વર એમને કેમ વધારે ગમે છે એનું કારણ આપણને બતાવ્યું. મિત્રો, અંકલેશ્વરને ગંદકેશ્વર તરીકે પણ ઓળખે છે. ત્યાં કારખાનાઓ વધારે છે અને એને કારણે ત્યાં ગંદકી વધારે જોવા મળે છે. તે મિત્રો એને મજાકમાં ગંદકેશ્વર એવું કહીને એનું અલગ નામ પાડેલું છે. અને હવે તેઓ ડાંગમાં ગયા, આહવા ગયા. ત્યાં તેમને શું જોયું, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના લોકોની રહેણીકરણી કેવી છે, એ બધાનો જે અનુભવ કર્યો એની વાત આજના વિડીયોમાં આપણે કરવાની છે. છેલ્લે આપણે જોયું હતું કે કવિને રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ પણ યાદ આવી ગઈ હતી. ત્યાર પછી એમને એની રંગરમણા અદ્ભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય છે તેવા ઘર, એટલે કે તેઓ આહવા ગયા ત્યારે તેમનું ત્યાં વન સંપદા એટલે વનની સંપત્તિ કેવી છે એ જોયું. એનું આદિમ અને મનોહર રૂપ જોયું. લગભગ બધું જ એનું મનોહર રૂપ, ત્યાંની વન સંપદાનું દ્રશ્ય જોઈને જાણે બધું જ એ ભૂલી ગયા હોય એવું એમને લાગ્યું. અને આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર, એટલે જગદીશભાઈ એનો ખાસ ઉલ્લેખ આવતો નથી પાઠની અંદર, પણ ક્યારેક એક વાક્યના પ્રશ્નોના જવાબની અંદર તમને જગદીશભાઈનું પાત્ર કયા પાઠની અંદર આવે છે એવો પણ પ્રશ્ન પૂછી લે. તો આવા મહેમાન કલાકાર, આપણે ફિલ્મ જોતા હોઈએ, એક નાટક જોતા હોઈએ તો એક જ વખત આવીને જતા રહે એમને મહેમાન કલાકાર કહીએ, તો પાઠની અંદર પણ આ મહેમાન કલાકાર કે જેમનું નામ માત્ર એકાદ વાર ઉચ્ચારાયું હોય કે એનો ઉલ્લેખ થયો હોય, તો એવું પણ આપણે ખાસ ધ્યાન રાખીએ તો ક્યારેક એવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. એટલે અહીંયા લેખક એવું કહે છે કે જગદીશભાઈને ઘેર હું એમ કે રોકાયો હતો અને જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની નજીક જ છે, બાજુમાં જ છે. એટલે સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા મળે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની રંગોમાં કેવું દ્રશ્ય, કેવા બદલાવ આવે છે એ બધું આપણને એમ કે ત્યાંથી જોવા મળે. ઊંચાઈ પરથી જોઈએ તો નીચેની ભૂમિ ખૂબ સુંદર અને રંગીન લાગે. એની રંગરમણા અદ્ભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. અને દૂરથી આપણને ત્યાંના જે ઘર છે એ ઘર જોઈએ તો રતુમડા રંગના આપણને દેખાય. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ, અને એ પહાડથી ઘર સુધી પહોંચવા માટેની જે કેડીઓ છે, કેડીઓ એટલે કે રસ્તાઓ, તો એ રસ્તાઓ કેવા છે? સર્પા આકારના છે. સરપીલ ભૂખરી કેડીઓ ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, એટલે કે ખીણમાંથી જાણે સૂર્ય હરીફાઈ કરવા માટે મથતો હોય એમ છેક સુધી પોતાની લીલપ લાલીમાં પાથરી હોય. સાથે સાથે ત્યાં લીલું જે ઘાસ ઉગેલું છે એ ઘાસની હરિયાળી પણ ફેલાયેલી હોય. એટલે ત્યાંનું દ્રશ્ય આપણને, જમીન પરનું એ પથરાયેલા ઘાસનું દ્રશ્ય આપણને ખૂબ જ સુંદર લાગે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. જે પથરાયેલું ઘાસ છે એ ઘાસનો છાક એટલે નશો થાય, પણ અહીંયા એનું આકર્ષણ એવું કે એની આગળ તો સૂર્યપ્રકાશ, સૂર્યના સવારના કિરણો પણ ઝાંખા લાગે. આંટી મારવી એટલે ચડિયાતું થવું. પછી નયનરમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. નયનરમ્ય, નયનને ગમે એવી અને નયનને હરી લે તેવી, નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા
અહીંયા આપણને જોવા મળે. અર્થ છાયા એટલે શબ્દ પોતાના સંપૂર્ણ અર્થ આપવાને બદલે કંઈક નવો જ આછો ખ્યાલ આપે તેને અર્થ છાયા કહેવાય. અર્થની થોડી છાયા, આછી પાતળી છાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની સાથે આવતો આંખોથી જોઈ શકાતો એનો રંગ અને પવનની સાથે આવતી એની સુગંધને આપણે જોઈએ અને સાથે સાથે અવાજ, આ ત્રણેયના ત્રિવેણી રૂપને શ્વાસમાં મેળવી લઈએ તો કંઈક નવા જ અસ્તિત્વનો આપણને અનુભવ થાય. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોઈ શકું, શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવું. એટલે અહીંયા પવનની સાથે આવતી રંગ જેને આપણે જોઈ શકીએ, ગંધ જેને આપણે અનુભવી શકીએ અને અવાજ જેને આપણે સાંભળી શકીએ. તો અહીંયા પવનની જાદુઈ લાકડી ફરે એટલે પવનની સાથે જાદુઈ લાકડી કઈ છે એને રૂપક આપ્યું છે. જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. એટલે પવન જેમ જેમ બદલાય એમ આ દ્રશ્ય છે શ્રાવ્ય જે ચિત્ર છે, જે વાતાવરણમાં એમ કે બદલાવ આવતો રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. સમીકરણ બદલી નાખવું એટલે વાતાવરણમાં પરિવર્તન આવવું. વરસાદ આવે એટલે આખું વાતાવરણમાં એમ કે બદલાવ આવી જાય. એટલે હમણાં જ વરસાદ બંધ થયો છે એટલે વાતાવરણનું સમીકરણ જ એને બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. તમે નજરે જુઓ તો એનો જુદો જ સ્વાદ તમને જોવા અનુભવવા મળે. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ એટલે કંપનયુક્ત ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. પદાર્થ એક જ પણ એને ઝીલનાર પાત્ર કેવા નોખા એટલે જુદા ને તોય હેમનું હેમ વળી. હેમનું હેમ, હેમ એટલે સોનું. પદાર્થ જુદો હોય એને ઝીલનાર વ્યક્તિ જુદા જુદા હોય. એટલે પદાર્થ પણ જુદો જુદો હોય એને ઝીલનાર વ્યક્તિઓ પણ જુદા જુદા હોય, છતાં એ હેમનું હેમ જ છે. એટલે કે એ મૂળ વસ્તુમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. મૂળ વસ્તુ યથાવત જ રહે છે. અહીંયા આ પેરેગ્રાફની અંદર કેટલાક અઘરા શબ્દો આવે એના અર્થ આપણે લખી લઈએ. તો જોડે જોડે તમારે પણ લખતા રહેવાનું છે. સર્પિલ એટલે સર્પાકાર અને રંગ રમણા એટલે રંગોની રમણીયતા. રંગ રમણા, રંગોની રમણીયતા. રમણીયતા એટલે સુંદરતા. આંટી મારવી, આંટી મારવી. ચડિયાતા થવું, ચડિયાતા થવું. અર્થ છાયા એટલે શબ્દ પોતાનો, અર્થ છાયા શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે, સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે. સ્પંદનશીલ એટલે કંપનયુક્ત. સ્પંદનશીલ એટલે કંપનયુક્ત. સમીકરણ બદલી નાખવું.
બદલી નાખવું, વાતાવરણમાં પરિવર્તન આવવું, વાતાવરણમાં પરિવર્તન આવવું, જાદુઈ લાકડી ફરવી એટલે ચમત્કાર કરવો, ચમત્કાર થવો, તો અહીંયા લેખક આહવાના વાતાવરણની વાત કરે છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા, દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વધાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ અને સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ઊંચે ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ચંચળતાથી એટલે તરલતાથી કે ચપળતાથી બધે ફરી લીધું. કયા કયા બીજા વનો જોયા? તો મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ અને સાપુતારા આ બધી જ જગ્યાએ તેઓ ફરી વળ્યા, એટલે કે બધી જ જગ્યાઓની મુલાકાત લીધી અને ચંચળતાથી તેમને ભમી લીધું એટલે ફરી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ખીણને રાત્રે એટલે કે રાતના સમયે તેઓ ખીણમાંથી પસાર થતા હતા ત્યારે તેઓને નવાઈ પમાડે તેવું દ્રશ્ય જોયું. ચો તરફ આજ્ઞા, આજ્ઞા એટલે એક પ્રકારનું અંધકારમાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થતો હોય અને આપણને અથડાય અને તરત જ એનું શું થાય, નાશ થઈ જાય. અને લાલ પ્રકાશ પણ ક્યારેક ક્યારેક આપણને જોવા મળે કે રાતે અંધારામાં જતા હોય તો લાલ પ્રકાશ આપણને જાણે ઝબૂકતો હોય અંધારામાં એવું લાગે, તો એ આજ્ઞા છે. તો એ આજ્ઞા એમને અથડાતા હતા. તો લેખક કહે છે કે ચો તરફ એટલે ચારે બાજુ આજ્ઞા, સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. રાતોરાત સાગના ઝાડ કોઈએ શણગારી લીધા હોય એવું આજ્ઞાના કારણે, આજ્ઞાના આછા લીલા અને લાલ પ્રકાશથી એ નવો જ કંઈક એની સુંદરતામાં આપણને અનુભવ થતો હતો. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા. તારા ખચિત એટલે તારાઓથી ભરેલું, તારા ખચિત તારાઓથી ભરેલું. તારાઓથી ભરેલું આકાશ દેખાતું હતું અને અહીં નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ જ સાથે રહે. એટલે જ્યારે જ્યારે આવું સુંદર દ્રશ્ય નજરે પડે ત્યારે કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ, કવિતાની પંક્તિઓ યાદ આવે. અહીંયા એમની પંક્તિનું સ્થાનનો ફરક અમથું એટલે કે સ્થાનનો ફરક છે. મૂળમાં તો અજવાળું, મૂળમાં તો અજવાળું છે, માત્ર સ્થાન અલગ અલગ છે. તારકો શિખરે સોહે, તારકો એટલે તારાઓ, તારાઓ શિખર ઉપર એટલે આકાશમાં તારાઓ શોભી રહ્યા છે. આજ્ઞા તરાઈમાં, તરાઈમાં એટલે પહાડીની તરેટીમાં, નીચેના ભાગે પહાડીની તરેટીમાં. તો પહાડીની ટોચ ઉપર એટલે કે શિખર ઉપર તારાઓ ચમકે છે અને નીચે તરેટીમાં આજ્ઞાનો ચમક દેખાય છે. એટલે કે બંને જગ્યાએ છે તો અજવાળું જ, માત્ર ફરક છે સ્થાનનો. અહીં તહીં ઉડાઉડ કરતા, તરાઈ એટલે પહાડની તરેટી. પહાડની તરેટી. તો અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોજે એક બનાવી આપે છે. અંધકારને શણગારીને જાણે કંઈક જાદુ આપણને બતાવતા હોય એવું લાગે છે. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે.
ત્યાં જે નદી પર ધોધ છે એ ગિરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે છે. 300 મીટર ઊંચાઈથી એ સુસવાટા નાખતું પાણી નીચે એમ કે પૂરજોશમાં પડે છે. અને અહીંયા તારાઓને કારણે આજ્ઞાઓને કારણે જે અલગ જ દ્રશ્ય જોવા મળે છે એની વાત કર્યા પછી એક બીજા દ્રશ્યની વાત કરે છે કે ત્યાં એક ગિરમાળનો ધોધ આવેલો છે અને એ જે ગિરમાળનો ધોધ છે એ 300 મીટર ઊંચાઈએથી નીચે ખાબકે છે અને પૂરજોશમાં નીચે પડે છે અને એનું પાણી આગળ વહે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવો રૂપે. એ ધોધનું પાણી છે નાના સરખા તળાવો રૂપે, એટલે જ્યાં ખાડા ખાબોચિયા હોય ત્યાં એ પાણી શું થાય છે? ભરાઈ જાય છે અને નાના નાના તળાવ રૂપે ત્યાં પાણી, એ ધોધનું પાણી એમ કે વહેંચાઈ જાય છે. ચો તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. ચારે બાજુ પર્વતમાળાઓ છે અને વચ્ચે આ ધોધ છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા. જ્યાં ધોધ પડે છે એ જગ્યાએ જ અમે બરાબર પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. પથ્થરની ઓથ લઈને નીચે જોયું એટલે સહારો. ઓથ લેવી એટલે સહારો લેવો. એટલે પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુવાધાર જોયેલો જબલપુરમાં. તો કેવું લાગ્યું? જબલપુરમાં જે ધુવાધાર જોયેલો, ધુવાધારનો ધોધ જબલપુરમાં નર્મદા નદી પર બાંધેલો છે. તો એ ધોધ આજે ફરીથી જાણે જોવા મળ્યો હોય એવું એમને લાગ્યું. ધુવાધાર એટલે ધુમાડો નીકળતો હોય તેવા વેગથી, એને ધુવાધાર કહેવાય. ધુમાડો નીકળતા હોય તેવા વેગથી પડતું પાણી. જબલપુરની અંદર નર્મદા નદી પર ધુવાધારનો ધોધ એમ કે જોયો હોય એવો જ આ ધોધ પણ અમે અનુભવ્યો. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. હવે આ જે ધોધ છે એ ધોધ કઈ નદી પર છે એની વાત કરે છે. તો આ નદી છે ગીરા. ગીરા એટલે આમ તો ગીરાનો મતલબ આપણે કરીએ તો વાણી થાય. ગીરા એટલે વાણી. ગીરા અનયન નયન બિન વાણી. તો નદી, ધોધ અને તળાવ એક રૂપક બની જાય છે. અહીં નદી એટલે કે ગીરા નદી, ધોધ એટલે કે અહીંયા જે ગિરમાળનો ધોધ પડે છે તે, અને એમાંથી રચાતા નાના નાના તળાવ, આ બધું એક જ વસ્તુનું સ્વરૂપ છે એટલે કે રૂપક બની જાય છે. અને રૂપક બની જવું એટલે ત્રણેય વસ્તુ એકરૂપ થઈ જાય છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. વાણીનું આ રૂપ એટલે ગીરા નદી છે અને નદીના નામ પરથી કવિ પોતાની વાણીની વાત કરે છે અને ગીરાનો અર્થ પણ વાણી જ થાય. તો આ જે છે આ ગીરા નદી છે એ, અને એ નદીનામાં પડતો ધોધ અને ધોધમાંથી અન્ય સર્જાતા તળાવો જેમ એકરૂપ થાય છે એમ આ ગીરા નદીના સૌંદર્યની સાથે, આ ત્રણેયની સાથે સાથે, ત્રિવેણી સંગમની સાથે સાથે મારા સાહિત્યનો પણ એમાં સંગમ થાય છે એમ કહે છે. એટલે સાહિત્યનું પણ એક રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાને ઉર્જા જન્મી. અને આવા સુંદર દ્રશ્યો જોઈને મારી ભાષાને ઉર્જા મળી ને નીચે તળાવમાં સંચિત થાય છે. ભાષાને ઉર્જા મળે છે ને ધોધમાંથી પડતું પાણી જેમ તળાવમાં સંચિત થાય છે એવી જ રીતે મારા આ દ્રશ્યો જોઈને ઉદ્ભવેલા શબ્દો છે એ શબ્દો પણ સાહિત્યમાં સંચિત થાય છે. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો. બુભુક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે. બુભુક્ષુ એટલે ભૂખ્યા. બુભુક્ષુ એટલે ભૂખ્યા. તો માછીમારો પોતે
બુભુક્ષુ એટલે કે ભૂખ્યા માછીમારો શિકાર કરવા માછલીને પકડવા માટે જેમ સ્થિર થઈને નદીમાં ઊભા હોય છે, તો માછીમારો ઊભા હોય તેમ હું એ ઊભો હોઉં. અહીંયા આ સુંદર દ્રશ્ય નિહાળવા માટે હું પણ ઊભો છું. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. એ જે જળ છે, કયો ધોધ કયો તો ગિરમાળનો ધોધ. ગિરમાળનો જે ધોધ છે એ ધોધ ખૂબ જ ઊંચાઈએથી પડે છે, કેટલા 300 મીટર ઊંચાઈએથી એ નીચે ખાબકે છે, અને એનું જે પાણી છે એ જુદા જુદા તળાવોમાં ભરાઈ રહે છે ને નાના નાના તળાવો સર્જાય છે એમાંથી, અને એ નદી સ્વરૂપે પછી વધારાનું પાણી આગળ વધે અને એ નદીનું નામ છે ગીરા. આમ અહીં આ ત્રિવેણી સંગમ થાય છે અને પછી એ જ જળ પાછું બંધાઈ ન રહે અને ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે, એટલે એ નદી આગળ વધે છે. કેટલું સરસ નામ છે ગીરા. ગીરા એનો અર્થ થશે વાણી. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ગજયુથ એટલે ગજ એટલે હાથી, હાથીઓનું ટોળું એટલે ગજયુથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રાણી યોજન જેવા, પ્રણયજનો જેવા વૃત્તિઓ સગડી ઠરીઠામ થઈ જાય. ઠરીઠામ થઈ જવું એટલે શાંત થઈ જવું. ઠરીઠામ થઈ જવું એટલે શાંત થઈ જવું. આ જગ્યાએ જઈને આપણી બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય, મનને શાંતિનો અનુભવ થાય. ડાહી ડમરી બની જાય, બધી જ વૃત્તિઓ ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા. પરમતા એટલે શ્રેષ્ઠતા અને ભવ્યતા એટલે દિવ્યતા. તો અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીકી અનુભવ થાય. નજીકનો અને ખૂબ જ સૂક્ષ્મ અનુભવ આપણને થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું છું. આ બધું જે સુંદર દ્રશ્ય છે એ સુંદર દ્રશ્યની અંદર એટલો ઓતપ્રોત થઈ જાઉં છું કે જાણે હું મારું પોતાનું જ અસ્તિત્વ એમાં ઓગાળી દેતો હોઉં છું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું અને આ મારો અનુભવ છે. જ્યારે જ્યારે પણ જાય છે એ જે પણ કંઈ જોવે છે, નિહાળે છે, એમાં એ ઓતપ્રોત થઈ જાય છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે મેં ખૂબ સાંભળેલું હતું. પોતે આહવા આવ્યા એ પહેલાં આદિવાસીઓની સંસ્કૃતિ વિશે, ત્યાંના આદિવાસીઓ કેવી રીતે પોતાના ઉત્સવો, પોતાની દરેક પ્રકારની એની કાર્યપ્રણાલી શું છે અને કેવી રીતે તેઓ સમાજની અંદર એકજૂટ થઈને રહે છે, ઉત્સવો કેવી રીતે મનાવે છે, એ બધું મેં એમ કે સાંભળેલું હતું. ડાંગ દરબારની વાતો કાને પડેલી અને આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય પણ મને મળી ગયો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને હું નીકળી પડું અને આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું, ત્યાં રહેતી જે પ્રજા છે એ પ્રજાને જોયા કરું, એની કામ કરવાની રીતભાતને જોઉં. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય છે કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. એક વખત તેઓ બાઇક લઈને રખડવા નીકળેલા, જુદા જુદી જગ્યાએ જાય અને ત્યાંની મુલાકાત લે. તો એક વખતે એ રીતે ફરતા હતા અને એમને એક મોટું સરઘસ જોયું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, આજે એમનો લગ્ન પ્રસંગ જોવા મળશે, કેવી રીતે આ લોકો આ વિધિ કરે છે આપણને જાણવા મળશે. પણ આ તો કંઈક બીજું જ નીકળ્યું. જોયું તો કંઈક બીજું જ હતું. કોઈનું મરણ થયેલું હતું. આપણે સારા પ્રસંગે કે આનંદના પ્રસંગે ફટાકડા ફોડીએ, જ્યારે આદિવાસી લગ્ન પ્રસંગ નહીં પણ મરણ પ્રસંગે ફટાકડા ફોડે છે. અહીંયા કોઈ માણસનું મૃત્યુ થયું હતું, એની નનામી લઈને લોકો જતા હતા અને એની આગળ 2-3 માણસો એમ કે ફટાકડા ફોડતા હતા. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. શવને બાળવા માટે લઈ જનારા લોકોને શું કહેવાય? ડાઘુઓ.
તો એ ડાકુઓ નનામી લઈને જતા હતા, મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. મરણને ઉજવવાની આ કેટલી તાંત્વિક એટલે યથાર્થ રીત એમની. મરણ એટલે આમ તો નવો જન્મ, મરણ પછી એ વ્યક્તિનો બીજો જન્મ થાય, એટલે એને એ લોકો આ રીતે ફટાકડા ફોડીને એને ઉત્સવ તરીકે ઉજવે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? લાદવું એટલે મેળવવું. આ ભોળી પ્રજાને આવું જીવનનું સાચું સત્ય જે શિક્ષિત વર્ગ નથી સમજી શક્યો, એવી આ અશિક્ષિત પ્રજાને આવું જીવનનું સત્ય ક્યાંથી એમને જાણવા મળ્યું હશે, એવું મારા મનમાં એક પ્રશ્ન થયો. લ્યો જુઓ, આ આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું તેટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્રચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દચરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તો એ હાવ એટલે બસ. હવે બસ કરું છું, હવે હું આગળ લખતો નથી. એટલે લેખકે જે દ્રશ્યો પ્રવાસ દરમિયાન કે યાત્રા દરમિયાન જે દ્રશ્યો એમને ગમ્યા એનું અહીંયા વર્ણન કર્યું. અને આપણને એવું કહે છે કે હવે જે ગમ્યું નથી એનું ક્યારેક વાત કરીશ, અને જે પણ કંઈ મેં લખ્યું છે એને તમે બરાબર એમ કે સમજી શકશો. અને હવે હું લખતો નથી, હવે હાવ કરું છું એટલે કે બસ કરું છું. કેટલાક અઘરા શબ્દોના અર્થ છે એ તમે જોડે લખી લેજો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં રૂઢિપ્રયોગના અર્થ અને સમાનાર્થી શબ્દો તરીકે કે તળપદા શબ્દો તરીકે તમને પૂછાય તો કામ લાગે. ગજ યુથ, હાથીઓનું ટોળું. સરઘસ, કોઈ ખાસ પ્રસંગે. ગામમાં, નીકળેલો સમુદાય. લોક સંસ્કૃતિ, લોકોની વિવિધ કલા અને જીવનશૈલી. લોક સંસ્કૃતિ, લોકોની વિવિધ કલા અને જીવનશૈલી. નાના મિત્રો સમાનાર્થી શબ્દો બે થાય, ઠાઠડી અને અર્થી. ઠાઠડી અને અર્થી. ડાઘો, શબને બાળવા લઈ જનારો. શબને બાળવા લઈ જનારો. શબ્દ સમૂહમાં પૂછાય ત્યારે એનો અર્થ આપણે લખી શકીએ ડાઘુઓ અથવા ખાંધીઓ. સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો ખાંધીઓ એટલું લખે, ડાઘુઓ તો ખાંધીઓ. અને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં જ્યારે પૂછાય ત્યારે શબ્દને બાળવા લઈ જનારો તો ડાઘો, બરાબર. પછી સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય કે ડાઘુઓનો સમાનાર્થી શબ્દ આપો તો આટલું લાંબુ એમાં લખી શકાય નહીં. લાદવું એટલે મેળવવું. નાખવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જ્યાં ઘણા રસ્તા. જ્યાં ઘણા રસ્તા
મળતા હોય તેવું સ્થળ. એને નાકું કહેવાય. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ. અહીંયા આપણે પ્રશ્નો 2-3 આપ્યા છે, જોઈ લઈએ તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો શું કહેતા? ગંદકેશ્વર કહેતા હતા. પછી કોના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો આજ્ઞાને કારણે. આજ્ઞાઓને કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગીરા નદી પરથી. ગીરા નદી પરથી ગિરમાળનો ધોધ પડતો હતો. અને ડાંગ વનો પાઠમાં કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એવો પ્રશ્ન પૂછાય તો ગીરા નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ગીરાનો અર્થ શું થાય? તો વાણી થાય. પછી ડાંગ વનો પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો રખડુનો કાગળ. લેખકનો જે નિબંધ સંગ્રહ છે રખડુનો કાગળ, એમાંથી લેવામાં આવ્યો છે. અને નિબંધ, જો ડાંગ વનો પાઠનો સાહિત્ય પ્રકાર પૂછાય તો નિબંધ, પણ ઓપ્શન આપેલા હોય કે હાસ્ય નિબંધ, લલિત નિબંધ કે પ્રવાસ નિબંધ, એવા ઓપ્શન આપેલા હોય તો એમાં તમે પ્રવાસ નિબંધ લખી શકો. અગાઉ મેં તમને જે પેરેગ્રાફ ચલાવ્યો હતો એમાંથી 10 પ્રશ્નો ટૂંકા બનાવી લખવાનું કહ્યું હતું, ને આમાંથી આ 4-5 પ્રશ્નો સિવાય બીજા 6 પ્રશ્નો, કુલ 10 પ્રશ્નો હેતુલક્ષી બનાવવાના. થેન્ક યુ.